અને એ હું નામ નથી દેતો પણ એ એમ કહે છે કે ભાઈ નીચે ઊભા રહ્યો ને ચાંદલા કરો તો નીચે ફોટાવાળા ને વિડીયોવાળા હોય 56 સીડીએ તુલાદાન મંદિર સામે તો મારે ચાંદલા હલતા નથી એટલે હું ઉપર ચડ્યો હતો તો મને કે નીચે વયા જાઓ તમે બરાબર નકર આમાં એમ એવી રીતના મને ધમકાવવામાં આવે છે બરાબર તો હવે બારોબાર મારે રોડ માથે તો ચાંદલા ન કરાવે મંદિર આગળ જ ચાંદલા કરાવે માણસ યાત્રુ આવે એ તો તમે મને કહેજો કે આમાં મારે શું કરવું હવે ક્યાં ઊભવું મારે કેવી રીતના ચાંદલા કરવા કે મારે ઘર હલાવવું કે નહીં મારું પરિવારનું શું કરવું મારે તો મારી આ વિનંતી પાછી હું વારંવાર આ વિડીયો બનાવીને કરું છું યુટ્યુબ ચેનલમાં મારા વિડીયો સાર્વજનિક જાય છે માણસો જોવે જ છે કે શું થાય છે ને શું નથી થતું હું બધું જાણું છું પણ મારા માથે જે અત્યાચાર થયો એટલે મારે આ વિડીયો બનાવવો પડ્યો છે નકર હું આ વિડીયો વિરોધ કરવા નથી માગતો કોઈનો પણ અત્યાચાર થાય છે એટલે હવે સહેન નથી થતું મારાથી એટલે ના છૂટકે મારે આ વિડીયો બનાવીને મોકલવા પડ્યા છે યુટ્યુબ ચેનલમાં મારી તો બાપુને મારી નમ્ર વિનંતી છે કે તમે આમાં મને ન્યાય દેવડાવજો તો તમારા ગોર છે અમે રાજગોર બ્રાહ્મણ હવે નાનો માણસ છું અને હું અહીંયા લેમેન્ટ્રી હોટલની બાજુમાં જ રહું છું મારું એડ્રેસ એવું હોય તો તમે લખી લ્યો જય દ્વારકાધીશ જય શ્રીરામ હર હર મહાદેવ